થ્રેસર 4500 મોડેલ છે, એને ચલાવવા માટે કેટલા HP નું ટ્રેક્ટર જોઈશે? આ 4500 મોડેલ ચલાવવા માટે ઓછામાં ઓછું 40 HP નું ટ્રેક્ટર જો 40 થી કોઈ પણ 50 3800 મોડેલ આવે ને 4500 મોડેલ આવે. 3800 મોડેલમાં 39 હોર્સ પાવર ટ્રેક્ટર હોય તોય પણ ચાલે. કલાકે 45 મોડેલ હાજર સ્ટોકમાં છે. આ મોડેલ જોઈ રહ્યા છો, આ મોડેલ છે 4500 મોડેલ. હવે આપણે આમાં વાત કરીએ તો ક્યાં પાકો નીકળશે આ મશીનમાં? આમાંથી 24 પ્રકારની આઈટમ નીકળી છે. આ છે ઘઉં, બાજરો, વરિયાળી, જીરું, મેથી, અજમો, તુવેર, ચણા જેવા વગેરે પાકો નીકળી જશે. મગફળી, એરંડા જેવા કોઈ પણ પાક નીકળી જશે. અને આમાં તમે કયા કટજારી બદલાવો તો પાક નીકળી જાય? કટજારી આમાં 4 કટજારી આવે છે. 4 કટજારી ચણાની, જીરાની અને ઘઉંની, વરિયાળીની બધી અલગ અલગ પાકની અલગ અલગ જારી આવે છે. કઈ કટજારી દેખાડો તો ઉપર. આ તમે ઉપર જોઈ રહ્યા છો, આ કટજારી છે. જ્યાં ડ્રમ ખોલીને ઉપરથી બદલાવવામાં આવે છે. તે આસાનથી બદલી જાય છે. અને આમાં ચાયણાની સિસ્ટમ કઈ રીતના કે બદલાવવામાં આસાની આપણને પડે? ચાયણાની સિસ્ટમની વાત કરવામાં આવે તો આ 4 નટું ખોલી નાખવામાં આવે. 4 નટું ખોલી નાખો એટલે આની નીચે ચાયણા હારે બીજી નટું લગી હોય એ ખોલી નાખો એટલે ચાયણા તરત બદલી જાય. આમાં 2 ચાયણા બદલાવવાના, 3 ચાયણા બદલાવ? આમાં 2 ચાયણા બદલાવવામાં આવે. એક ઉપર આવે ને એક નીચે આવે. નીચે માટીનો આવે એ બદલાવાનો થતો નથી. એ તમારે ફિક્સ જ રાખવો પડે? ફિક્સ જ ચાયણો કંપની દ્વારા આપવામાં આવે છે. અને આને વરમની વાત કરીએ તો કેટલા ઇંચનો વરમ હશે? વરમની વાત કરવામાં આવે તો વરમ 9 ઇંચનો વરમ છે, જેમાં કોઈ માલને લોકઅપ થવાની સમસ્યા રહેતી નથી. આમાં પહેલા ઓલો વરામાં કટ આપતું હતું, વચ્ચે બુશિંગ આવતું હતું, સિસ્ટમ બંધ થઈ ગઈ. એ કંપની દ્વારા કટ બુશિંગ આવતું હતું, તેમાં લોકઅપ થવાની સમસ્યા હતી. એટલે હવે આમાં બ્લોવરની વાત કરીએ તો કેટલા બ્લોવર આમાં આવે? આ બ્લોઅરની વાત કરવામાં આવે તો આમાં 3 બ્લોઅર આવે. પહેલું બ્લોઅર આવે એ આગલા ચાયણાનું આવે, જે તમને વાત દેખાડું. આ 2 આવે એ મોટા ચાયણાની અંદર આવે. તે આ નાના ચાયણાનો આવે, જે એમાં માલ આવે એ ચુસ્કી પેનનું કામ કરતું હોય છે ને? આ ચુસ્કી પેનનું કામ કરે, આમાંથી માલ ચોખ્ખો આવે. હવે આપણે થ્રેસરની વધુ ઓછી સ્પીડ માલ ડોલની કરવી હોય તો કઈ રીતે થાય એમ? જો કોઈ ખેડૂત ભાઈને લીલો માલ હોય કે વધુ વસ્તુ ઓવર કરવો હોય તેના માટે આ 3 સિસ્ટમની ગુલ્લી આપેલી છે. તે આમાંથી આ મીડિયમ છે અત્યારે. અને આની વાત કરવામાં આવે તો આ લો સ્પીડ થઈ જાય, ધીમી ગતિ થઈ જાય. અને આમાં પટ્ટી લેવામાં આવે તો આમાં સ્પીડ વધી જાય. હવે આ ડોલીની વાત કરીએ તો કેટલા ઇંચની આમાં ડોલી હશે પાછળ? આ ડોલીની વાત કરવામાં આવે તો આ 5.5 ફૂટની ડોલી છે, જે પહેલાં આ કંપની દ્વારા આમાં અંદર ચેન દેવા. હવે આપણે આમાં રોલ સિસ્ટમમાં શું સુધારો કે થયો નવો? રોલ સિસ્ટમની વાત કરવામાં આવે તો આમાં રોલ સિસ્ટમમાં ક્યાં સુધારા થયા નવા? રોલ સિસ્ટમમાં પહેલાં આમાં ચેન આવતી હતી, કંપનીમાંથી બદલાવ કરીને આવ્યા. તેમાં 3 રોલ કરવામાં આવ્યા છે. જે નાના મોટી રોલ છે એમાં કોઈ મેન્ટેનન્સ રહેતું નથી. ચેનમાં મેન્ટેનન્સ પહેલાં રહેતું હતું, તૂટી જતી હતી નહીં. ચેન અત્યારે બહાર આ ટોકરીમાં પાછળ વધુ પડતો માલ નાખે ને રોલ ઊભો રહી જતો હતો. ખેડૂત ભાઈને ડબલ પીટીનું ટ્રેક્ટર હોય તો અમુક ટ્રેક્ટર રિવર્સ મારવા પડતા હતા. તેની માટે કંપનીમાંથી હવે 3 સ્ટેપના પુલ્લે બેલ્ટ દેવામાં આવ્યો. તેમાં કોઈ ઊભું રહેતો નથી રોલર. આ 3 પટ્ટા શું કામ આપે? તમે નીચેના જે 3 પટ્ટા છે ગેરબોક્સ સાથે કનેક્ટ છે. આ મોટા બેલ્ટની વાત કરવામાં આવે તો આ કટરજારીના પટ્ટા છે, જે આપણે ઘઉં, જીરું, વરિયાળી કાઢવા હોય, અમુક પોચા પાક કાઢવા હોય તેની માટે પટ્ટા બદલાવવા પડે. નાની પુલી મોટી પુલી 2 ઓપ્શન આપેલા છે. ધાણાને એવું કાઢવું હોય તો નાની પુલીમાં બેલ્ટ લેવો પડે, અને જીરું એવું ઘઉં ને એવું કાઢવું હોય તો બેલ્ટ ઉપર લેવો પડે. અને આ જે બહાર હેન્ડલ દેખાડે કેના હે? આ હેન્ડલની વાત કરવામાં આવે તો આ હેન્ડલ કટરજારીના હેન્ડલ છે, જે આની અંદર 6 પડદા આવે. જેમ કે દાબ દેવાનો આવે, વધુ કટિંગ થતું હોય તેને આ બંધ ચાલુ કરી શકે છે. આ પડદા 3 ઓલી બાજુ છે ને 3 આ બાજુ છે. અને કાં બ્લેડનો પટ્ટો આપ્યો કે શાનો પટ્ટો? આ પટ્ટો આપ્યો છે, એક્સ્ટ્રા બ્લેડનો પટ્ટો આપ્યો છે, જે માલ હેઠે પડે તેની માટે કટિંગ થઈ જાય. અને જંગીર કંપનીમાંથી ફૂલ હેવી રોડ વ્હીલ આપેલા છે. ખેડૂત ભાઈને સંતરીની ચાલ વધુ ઓછું કરવી હોય તેની માટે ડબલ બેલ્ટ આપેલા છે. આ ડબ્બી ખોલીને આની અંદર એક નટ આવે, એને હેઠી કરીને ચાલ વધુ ઓછું કરી શકો છો. ગેરબોક્સની વાત કરવામાં આવે તો 1 વર્ષની કંપનીમાંથી 20 ગેરંટી દેવામાં આવે છે. અને 9016ના ટાયર દેવામાં આવ્યા છે. જે તમે મને બેલ્ટની વાત કરી હતી, તે આ બેલ્ટ બદલાવા હોય તો આ હેન્ડલથી ડાયરેક્ટલી બદલી શકાય. જે કોઈ ઓછી મહેનત થાય
અને ઓછી મહેનત થાય અને ઢીલા થઈ જાય. હવે આ જે ડબલ પ્રેશર પ્લેટો લખી એ શાના કારણે આપેલી? આ ડબલ પ્રેશર પ્લેટ એની માટે જેની માટે ભૂસું અંદર ભર્યું રહેતું હતું, ઉડાડતું નહોતું. આ પ્રેશર પ્લેટ તમે નીચી કરો એટલે હવા વધી જાય અને ભૂસું ઉપાડી લે. દાણામાં કોઈ ઉડતા નથી. ડબલ પ્રેશર પ્લેટ તેની માટે આપેલી છે. અને વધારે પડતો માલ આવતો હોય તો આને બંધ ચાલુ કરી શકાય છે. આ ઉપડીમાં મોટા કચરો જ આવે. આ બધાના નિર્દેશ લખાય શાના એની માટે ચાણક્ય બદલાવા તેની માટે કંપનીમાંથી લખેલું હોય. અને આ એ મોટા બેલ્ટ ક્યાં લેવાનું ક્યાં નહીં, અંદર બહાર, તેની માટે. અને કોઈ પણ ખેડૂત ભાઈને માલ ચોખ્ખો કરવો હોય તેની માટે આ વધુ ઓછું હવા દેવા માટે આ લીવર આપેલું છે. હવે એલિવેટરની વાત કરીએ તો આમાં ચેન સિસ્ટમ આવે છે કે પછી એલિવેટરની વાત કરવામાં આવે તો એલિવેટરમાં આમાં નથી કે કોઈ જીરું કેવું હોય કોઈ મૂંડિયું થતું નથી. આમાં હવે માલ પેલા એલિવેટરમાં ભર્યો જતો હતો, જેથી કરીને માલ નીચે વેરાવાની સંભાવના હતી. હવે આમાં ડબલ પુલીના સ્ટેપ આપ્યા કે સિંગલ પુલી છે? જે આમાં કોઈ ખેડૂત ભાઈને પહેલાં સિંગલ પુલીના આવતી હતી એલિવેટરમાં, આધારે કંપનીમાંથી ડબલ પુલી દેવામાં આવી છે. જેના કારણે આમાં ઓવરની સ્પીડ વધુ ઓછું થાય તેની માટે કોઈ માલ ભરાતો નથી. કેટલું એચપીનું ટ્રેક્ટર છે? 3800 મોડલમાં 35 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. 39 થી 60 સુધીનો હોર્સ પાવર કોઈ પણ ટ્રેક્ટર ચાલે. 3800 મોડલનું ઓછામાં ઓછું 35 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોવું જોઈએ. હવે આમાં ડીઝલ કલાકની વાત કરીએ તો ડીઝલ 1 કલાકે કેટલું લે આ 45 મોડલ? ડીઝલની વાત કરવામાં આવે તો કલાકે સરેરાશ આશરે 3 લીટરથી 3.5 લીટરનો ડીઝલની ખપત થાય આમાં. હવે આમાં લોન સુવિધા એવું કે ફાઇનાન્સ ઉપલબ્ધ થઈ જાય ખરી? હા, જંગી 300 ઉપર 4500 મોડલ ઉપર લોનની સુવિધા પણ છે અને 3800 મોડલ ઉપર લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે આપણે સોલા બેંક ફાઇનાન્સમાં લોન અવેલેબલ કરાવેલી છે. હવે આના સ્પેર પાર્ટની વાત કરીએ તો કઈ જગ્યાએ તમામ પ્રકારના સ્પેર પાર્ટ મળે છે? સ્પેર પાર્ટની વાત કરવામાં આવે તો રાજેશલ એજન્સી, અહીંયા કોઈ પણ પ્રકારના સ્પેર પાર્ટ મળી જશે. તો માહિતી મેળવી શકો છો. આ એડ્રેસની વાત કરીએ તો કઈ જગ્યાએ આવેલું? એડ્રેસની કરવા વાત આવે તો અવંતિકા હોટલ સામે અમી માર્કેટિંગ કોમ્પ્લેક્સ, લીંબડી, અમદાવાદ રાજકોટ હાઈવે અંદર. લોકેશનની વાત કરવામાં આવે તો રાજેશલ એજન્સી, જેમનો કોન્ટેક્ટ નંબર પણ છે, જેમનો એડ્રેસ છે અવંતિકા હોટલ સામે અમી માર્કેટિંગ કોમ્પ્લેક્સ, અવંતિકા હોટલ સામે. શું સામાન મળે તે આપણે રાજેશલ એજન્સીના જઈને માહિતી મેળવી અને એમના ઓનર સાથે, એમના ડીલર પણ સાથે મળ્યું જંગીરના.